આશીર્વાદ જરૂર મળે, પણ જે દીકરો માને દુખી કરે ને દીકરાનું નરકમાં હારું ન થાય. જે દીકરાને આંગળીએ લઈ મજૂરીમાંથી બચાવનાર માં પૈસા મૂકે, જલેબીનું પડીકું લઈને મૂકે અને દરગાહનો મુજાવર વ્રત તોડીને જલેબી ખાય, ઈ દીકરાને જ્યારે મોટો કરે દીકરો માને દુખી કરે ત્યારે માનું હૈયું કકલાટ અનુભવે. એ દીકરો ધીરે ધીરે મોટો થયો, ઈ જ જનેતા એક વાર અડધી રાતે ઉઠાડીને પોતાના દીકરાને એટલું કીધું, બેટા, નિંદ્રમાંથી ઉઠેલો દીકરો એટલું જ બોલ્યો, માં ઉઠાડવાનું કારણ, બેટા આજ મને ઓચિતાનું યાદ આવ્યું, તારો જન્મ દિવસ છે. નિંદ્રમાંથી ઉઠેલો દીકરો માને મળ્યો, તખવા મળ્યો, ખીજાવા મળ્યો, બાંધવા મળ્યો, માં તમારે હવારમાં મને વાત કરવી હતી. ઊંઘમાંથી ઉઠવાની દીકરાને જે તકલીફ પડી એ માં સમજી ગઈ. માએ દીકરાને એટલું કીધું, બેટા તારો જન્મ દિવસ છે, મને ઓચિતાનું યાદ આવ્યું છે, ઉઠાડીને કહું. દીકરો વડકા મળ્યો ભરવા. દીકરા માને એટલું કીધું, માં સવારમાં મને વાત નથી કરાતી, મને માન નીંદર આવી હતી, નીંદરમાંથી ઉઠવામાં મને કેટલી તકલીફ પડી. માં જનેતાની આંખમાંથી દળ 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 આહુડા મીના પડવા. અને ઈ માં તે દીકરાને એટલું જ કહે છે, બેટા ઊંઘમાંથી ઉઠવાની તકલીફ પડી ને, પણ દીકરા વિચાર કરે આ દિવસે મારા ઉદરમાંથી તારો જન્મ દીધો તેથી મને કેટલી વેદના થઈ છે. ઈ માની મમતા, ઈ માનો પ્રેમ, એની આપણે આ વાત કરવી છે. નાનકડું એવું ગામડું, એક દીકરો, બાઈ પોતે વિધવા થયેલી, પોતાનો પતિ સ્વર્ગીય સિધાયો કે પડખામાં ટૂપો ઢાળતી અને હેકનો ફેરવીને હાથ, પણ છોડવો ગમે નહીં સાથ. એ જોને મોટા થયા તોય માનવી, પણ મારી છોડવો પડે નહીં જોને સાથ. અરે રે વો તો મોટા થયા તોય માવડી. હે માં, તું માથે હેતનો હાથ ફેરવી અને પડખામાં પોઢાડતી હો, અને તારા પડખામાં તારા ખોળામાં જે મને શાંતિ મળી છે એ મને અવિરત કાયમને માટે યાદ છે. માં અસંખ્ય દાખલા છે,